દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજે સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં હાલ ગણેશ મંડળો દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે, ત્યારે વાડી વિસ્તારમાં આવેલા ખેડકર ફળિયામાં સ્નેહવર્ધક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિજ મંડપમાં દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળના સભ્યોએ બેન્ચ દ્વારા ગણપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રિપોર્ટર આશીષ ન્યાતી, હેમંત સમદાની, સાંજે સમાચાર .live વડોદરા.
છેલ્લા 55 વર્ષથી અમે ગણપતિ બેસાડીએ છીએ. વાડી ખેડબ્રામાં અમારું એક ગ્રુપ છે દેવર્ધક મંડળ, જે અમારા ગ્રુપ થકી તેમજ આજુબાજુના રહેવાસીઓના મદદથી અમે છેલ્લા 55 વર્ષથી આ ગણપતિ ઉત્સવ ઉજવીએ છીએ. અને મેઇન વસ્તુ એ છે ગણપતિમાં આ વખતે કે અમે આ વખતે ગણપતિનું પ્રસ્થાન જગ્યા પર જ કર્યું હતું, જે આજે તમે જોઈ શકો છો મુખ દર્શન રાખ્યું હતું અને બધાને અમે ઇન્વાઇટ કર્યા હતા જગ્યા પર. અને છેલ્લા સતત કેટલા વર્ષોથી અમે આ ગ્રુપની યુનિટ જોડે આ કાર્ય કરતા આવીએ છીએ. અને અમે વિસર્જન પણ અહીંયા જ કરીએ છીએ. બાપાની મૂર્તિ અમે વિસર્જનમાં લઈ જઈએ છીએ, બાકી સ્થાપના મૂર્તિનું વિસર્જન અમે અહીં જ કરીએ છીએ. અને ગ્રુપની સૌથી શ્રેષ્ઠ વાત એ છે કે અમારા ગ્રુપમાં બધા ફેમિલી જોડે જોડાય છે. અને તમારા માધ્યમથી કહીશ કે જે પણ અમારા મંડળમાં જોડાય છે આટલા વર્ષોથી અને હજુ સુધી અમારા મંડળ સાથે જોડાયેલા છે તેમનો ખૂબ ખૂબ આભારી છું. અને તેમજ આજુબાજુના રહેવાસીઓ જે થોડી તકલીફો થાય છે બાકી બાબતે થોડી તો પણ અમારે સપોર્ટ કરતો હોઈએ છીએ, તો તમારા માધ્યમથી બધાને કહીશ કે થેન્ક યુ સો મચ. આટલા વર્ષથી તમે અમને સપોર્ટ કરો છો. જય ગણપતિ બાપ્પા. વિવેક રાનવરે.